વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સ માટે આજે ખૂબ મહત્વનો દિવસ છે, કારણ કે કોમનવેલ્થ ગેમ્સ માટે આજે જનરલ એસેમ્બલી મળશે। અમદાવાદને યજમાની અંગે સત્તાવાર જાહેરાત આ જનરલ એસેમ્બલીમાં કરવામાં આવશે। કમિટીએ ગઈકાલે આયોજન માટે પોતાની દરખાસ્ત રજૂ કરી હતી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ જનરલ એસેમ્બલીમાં ઉપસ્થિત રહેશે। આઈઓસીના સભ્યો અને ગુજરાતના અધિકારીઓ પણ હાજર રહેશે। સ્કોટલેન્ડના ગ્લાસ્કોમાં આજે આ જનરલ એસેમ્બલી યોજાવા જઈ રહી છે, જેમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી ઉપસ્થિત છે અને 2030 કોમનવેલ્થ ગેમ્સ અંગે આજે જાહેરાત કરવામાં આવશે। દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, જનરલ એસેમ્બલી મળી રહી છે અને આજે ઘણા સમયથી એ તો વાત હતી જ કે અમદાવાદ તેમાં તેમની યજમાની કરશે, પણ આજે સત્તાવાર જાહેરાત એ ગુજરાત માટે ખૂબ મહત્વનો દિવસ। સત્તાવાર જાહેરાત જ બાકી છે, જે ઘડીઓ ગણાઈ રહી હતી અને હવે કોમનવેલ્થ ગેમ્સનું અમદાવાદ યજમાન બને તેવી પણ સંભાવનાઓ જે જોવા મળી રહી છે અને જેને લઈને નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય કે પછી મોઢેરા, ત્યાં પણ તાબડતોડ તડામાર તૈયારીઓ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સો બની રહ્યા છે, જેને લઈને તમામ રમતવીરો માટે પણ એક રાહત છે અને સારું એવું પ્લેટફોર્મ મળે તેવી આશાઓ પણ લોકો રાખી રહ્યા છે। જ્યારે કોઈ પણ દેશ માટે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન એ રમતગમત માટે દ્રષ્ટિકોણ નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્મૃતિ, વિઝન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ ખૂબ મહત્વનું બની રહેતું હોય છે। ત્યારે કેટલાક રમતવીરો પણ આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ। કોમનવેલ્થ ગેમ્સમાં અમદાવાદની પસંદગી થાય તેવી પ્રબળ શક્યતાઓ છે, માત્ર જાહેરાત બાકી છે। એક રમતવીર તરીકે કેટલું એક્સાઇટમેન્ટ છે, કેટલી ખુશી છે અને કેટલી આશાઓ છે? અમને એક રમતવીર તરીકે ખૂબ જ આશા અને ખૂબ જ ખુશી છે કે અમદાવાદને પ્રાધાન્ય આપવામાં આવે, જેથી કરીને અમને ખેલાડીઓને એક આનંદ મળે, એક ખેલાડીઓને એક સારું પ્રાધાન્ય મળે, સારું એવું પ્લેટફોર્મ મળે, જેનાથી ખેલાડીઓ આગળ વધી શકે છે। આપ સ્પોર્ટ્સમાં જોડાયેલા છો, એક સ્પોર્ટ્સને બી પ્રાધાન્ય મળી રહ્યું છે તમામ જગ્યાએ, તો એક રમતવીર તરીકે આ પસંદગીને લઈને આપ શું માની રહ્યા છો? અમે બહુ ખુશ છીએ, કેમ કે ગામડાની કોઈક એવી પબ્લિક હોય જે બહુ દૂર ના જઈ શકે અને નજીકના પ્લેટફોર્મમાં આવી પોતાનો મોકો લઈ શકે અને આગળ વધી શકે, એના માટે અમે બહુ ખુશ છીએ કે અમને મોકો મળશે, અહીંયા પ્લેટફોર્મ બનશે તો। અત્યાર સુધીમાં કોમનવેલ્થ ગેમ્સ ઓસ્ટ્રેલિયા, કેનેડા સહિતના દેશોમાં રમાઈ છે, જ્યારે અમદાવાદમાં રમાય તેવી પ્રબળ સંભાવનાઓની વચ્ચે એક જ નાનકડી જાહેરાત જ હવે બાકી છે, એટલે ઐતિહાસિક દિવસ ગુજરાત માટે પણ આ દિવસ મનાઈ રહ્યો છે અને તેને લઈને તમામ જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સો જે બની રહ્યા છે તેને તાબડતોડ રીતે ઝડપી બનાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। જ્યારે તમામ જે સ્પોર્ટ્સ સાથે જોડાયેલા રમતવીરો છે તેમને પણ આ બાબતને લઈને જાહેરાત માટેની અત્યારથી તૈયારીઓ કરી લીધી છે અને એક ખુશી પણ વ્યક્ત કરી છે। જી બિલકુલ, આભાર દિવ્યા તમામ વિગતો માટે। તો જે પ્રમાણે અત્યારે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની રહ્યા છે, સાથે ખેલાડીઓને ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે અને આજે ગુજરાત માટે, ભારત માટે ખૂબ મહત્વનો આ દિવસ, કારણ કે કોમનવેલ્થ ગેમનું આયોજન ગુજરાતમાં અને એમાં પણ અમદાવાદમાં વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે અને તમામ રિપોર્ટ્સ જે છે આપવામાં આવ્યા છે કે આખરે ભારતની, ગુજરાતની અને અમદાવાદની શું તૈયારી છે। અને સ્કોટલેન્ડમાં આ જ્યારે જનરલ એસેમ્બલી મળવા જઈ રહી છે ત્યારે આ રિપોર્ટ ગઈકાલે તમામ કમિટીને સોંપી દેવામાં આવ્યા હતા। હવે આજે માત્ર સત્તાવાર જાહેરાત બાકી છે। સત્તાવાર જાહેરાત થતાની સાથે જ અમદાવાદમાં ઉજવણીનો માહોલ હશે, કારણ કે દરેક ખેલાડીઓ માટે, ભારતના દરેક ખેલાડીઓ માટે, ખાસ કરીને ગુજરાતના ખેલાડીઓ માટે કે જ્યાં સ્પોર્ટ્સમાં જવું પણ એક સ્વપ્ન સમાન હતું, પરંતુ હવે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બની રહ્યા છે। અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સનું પણ આયોજન થનાર છે।